જય માતાજી ખેડૂત મિત્ર, આજે છે તારીખ 2 ફેબ્રુઆરી 2025। આજે આપણે આવ્યા છીએ રાજાભાઈ સુખાભાઈ ને વાડીએ રાણા વાવ પસાબા સીમ પાણી જોવા આવ્યા। તો મિત્ર આપણે રાજાભાઈની વાડી આવ્યા છીએ, ગામ ભોજ, તાલુકો રાણા વાવ અને આશાબા પીરની વાડી સીમ કહેવાય। ત્યાં આપણે બોર પોઈન્ટ જોવા માટે આવ્યા છીએ। તો રાજાભાઈની વાડીમાં ટોટલ 4 ફ્રેક્ચર મળ્યા છે। 4 માંથી એક સિંગલ ફ્રેક્ચર છે અને 3 ફ્રેક્ચર છે ને એ એકબીજાને ક્રોસ થાય છે। જે અહીંયા 3 ફ્રેક્ચર આ જગ્યા ઉપર ક્રોસ થાય છે એકબીજાને। આના ઉપર આપણે રિપોર્ટ કાઢ્યો છે। રિપોર્ટના આધારે 4 નંબરનો પોઈન્ટ સૌથી સારામાં સારો છે, એટલે કે આ ચોકડી ઉપર જે પોઈન્ટ છે એ 4 નંબરનો પોઈન્ટ કહેવાય। 4 નંબરના પોઈન્ટ ઉપર મેક્સિમમ 400 ફૂટ સુધી બોર કરી શકશે। 3 ફ્રેક્ચર એકબીજાને ક્રોસ થાય છે, એટલે પાણી થવાના ચાન્સ સૌથી ઊંચામાં ઊંચા છે અહીંયા। આપણે રાજાભાઈનું જે સિંગલ ફ્રેક્ચર પડતું હતું તેના ઉપર પણ આપણે રિપોર્ટ કાઢેલો છે। રિપોર્ટના આધારે તેમાં 2 નંબરનો પોઈન્ટ સૌથી સારો પોઈન્ટ આવે છે। તેમાં મેક્સિમમ રાજાભાઈ 300 ફૂટ સુધી બોર કરી શકશે। અને આપણે જેટલા ફ્રેક્ચર જોયા છે એ બધા મીઠા પાણીના ફ્રેક્ચર છે। તો મિત્રો, જે કોઈ પણ ખેડૂત મિત્રને બોર કે કુવા કરવા હોય તો એને પોઈન્ટ શોધવા માટે નારિયેલ શ્રીફળથી આજ સુધી જોતા હતા, પણ હવે આપણી પાસે આધુનિક ટેકનોલોજી મશીન આવી ગયું છે। તો એનાથી જોરાવાથી તમને ઘણા બધા ફાયદા થાય છે। મશીનથી જ હંમેશા મશીનથી જોરાવીને જ બોર કરવો જોઈએ।